જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, જેમાં જે ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। કમિશનર અને એસપી સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું, જેમાં રંગમતી નદીના પટમાં થયેલા દબાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો મનપાની એસ્ટેટ શાખાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આ સાથે જ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જે નડતરરૂપ દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। તો ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। કમિશનર તેમજ એસપી સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રંગમતી નદીના પટમાં થયેલા દબાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। રિવરફ્રન્ટ બનાવતા જે નડતરરૂપ દબાણો છે, મકાનો છે, તેને આખરે દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ટીમ દ્વારા નદીના પટને જે નદીના પટમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં 54,000 સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો। આ બેની આપણે બંનેની કિંમત ગણીએ તો 17.62 કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે। અને જગ્યાની આમ સેપરેટ કરવા જાય તો જગ્યાની કિંમત 14.82 કરોડ અને બાંધકામની કિંમત 2.80 કરોડ રૂપિયા થાય છે। કેટલું બાંધકામ છે આમાં 54,045 ચોરસ ફૂટ જેવો બાંધકામ છે। કેટલા મકાન હતા અને કઈ રીતે ટોટલ 12 મકાન હતા। જગ્યા આવેલી છે એ પણ દૂર કરવામાં આવશે કે શું? એમાં બધે જેટલાને નોટિસ આપેલી છે અને જેને દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે એ તમામ દૂર કરવામાં આવશે।